જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ એ પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક શેર જરૂર કરી દેજો. તો ચાલો શરૂઆત કરીએ. ચાણક્ય નીતિ. ચાણક્ય નીતિ એ સૂચવે છે કે તમે આ 3 બાબતોથી ખરાબ સમય શરૂ થવાનો છે. તો ચલો જાણી લઈએ. ખરાબ સમય શરૂ થવાનો છે, ભૂલથી પણ તમે તેને અવગણશો નહીં. આચાર્ય ચાણક્યએ તેમના નીતિશાસ્ત્રમાં કેટલાક સંકેતોનો ઉલ્લેખ કર્યો છે જે મુશ્કેલ સમય અને આફત આવવાની ચેતવણી આપે છે. આ સંકેતોને ક્યારેય અવગણશો નહીં. તે કોઈ મોટી આફતનો સંકેત હોઈ શકે છે. આચાર્ય ચાણક્યને ભારતના મહાન અર્થશાસ્ત્રી અને વિદ્વાન માનવામાં આવે છે. ચાણક્યએ તેમના નીતિશાસ્ત્રમાં જીવનની સમસ્યાઓ અને તેનું નિરાકરણ કેવી રીતે કરવું તે સમજાવ્યું છે. એવું કહેવાય છે કે જે કોઈ ચાણક્યની નીતિઓનું પાલન કરે છે તે જીવનમાં સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને કીર્તિ અને ખ્યાતિ પ્રાપ્ત કરે છે. ચાણક્યએ તેમના નીતિશાસ્ત્રમાં કેટલાક સંકેતોનો પણ ઉલ્લેખ કર્યો છે જે ખરાબ સમય અને વ્યક્તિને દુર્દશા આવવાનો સંકેત આપે છે. ઘરમાં તુલસીનો છોડ હોવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં તેને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. જો કે જ્યારે આ છોડ અચાનક કોઈ કારણ વગર સુકાઈ જવા લાગે છે ત્યારે તેને અશુભ સંકેત માનવામાં આવે છે. તુલસીનું સુકાઈ જવું એ સૂચવે છે કે ઘરમાં નકારાત્મક ઉર્જા વધી રહી છે અને નાણાકીય મુશ્કેલીઓની પ્રબળ સંભાવના છે. તેથી આ સંકેતને ચેતવણી ગણવો જોઈએ અને સાવધાની રાખવી જોઈએ. ઘરેલું તકલીફ. જો ઘરમાં કોઈ દેખીતા કારણ વગર દલીલો, ચર્ચાઓ, તણાવ અથવા ઝઘડા થાય છે તો તેને ખરાબ સમય શરૂ થવાનો સંકેત માની લેવો. આવું વાતાવરણ સૂચવે છે કે તમારી નાણાકીય અથવા માનસિક સ્થિતિ પર પ્રતિકૂળ અસર થવાની છે. તેથી આવા સંકેતોને અવગણવાને બદલે સતર્ક રહેવું જોઈએ. ઘરમાં શાંત વાતાવરણ જાળવવાનો પ્રયાસ કરો. તમારી વાણી અને વર્તનમાં સંયમ રાખો. ચાણક્ય નીતિ અનુસાર ઘરમાં અરીસો તૂટવો અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યારે અરીસો કે કાચ જાતે જ તૂટી જાય છે ત્યારે તે વ્યક્તિ માટે આવનારા ખરાબ સમયનો સંકેત હોઈ શકે છે. આ સંકેત દર્શાવે છે કે તેમના ભાગ્યમાં કોઈ પ્રકારની અવરોધ કે મુશ્કેલી આવવાની છે. એવું પણ કહેવાય છે કે જો કાચ તૂટે કે ફાટે તો તેને તાત્કાલિક ઘરની બહાર ફેંકી દેવો જોઈએ. ઘરમાં તૂટેલો અરીસો રાખવાથી ગરીબી વધે છે. તો મિત્રો, આપણે આજે વિડીયોમાં જાણ્યું ચાણક્ય નીતિ અનુસાર આ બાબતોનું ધ્યાન રાખવું. તો કેવો લાગ્યો વિડીયો તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. કંઈ પણ નાની મોટી કંઈ ભૂલચૂક હોય તો પ્લીઝ માફ કરજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ના ભૂલતા.
જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.